આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। સાવલી પોલીસ મથકે 2023ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ, જેમાં આ કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા જ આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકીને આજીવન કેદ અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા સાવલીના પોલીસ મથક 2023ની નોંધાયેલી ફરિયાદના આરોપી સાવલી માતા ભાગોળ વિસ્તારમાં રહેતા સુનિલ સોલંકીએ સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચર્યાનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજે શ્રીજે ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો છે। સમાજમાં દાખલારૂપ ચુકાદો। સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં રહેતા આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકીને દુષ્કર્મ સહિત એપિકોની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે। સાથે જ આરોપી દંડની રકમ ₹1,08,000ની રકમ કોર્ટને ભરપાઈ કરે તે રકમ પીડિતાને ચૂકવ્યા હુકમ કરેલ છે। નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખની વિક્ટિમ કમ્પોઝિશન્સ ભોગ બનનારને પીડિતાને ચૂકવવા ભલામણ પણ કરવામાં આવી છે। સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 8/5/23ના રોજ 15 વર્ષ 8 માસની સગીરાને બગાડી ગયા બાબતની આરોપી વિરુદ્ધ ફરિયાદ બાબતનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં પોક્સો કેસ નંબર 18/2023થી ચાલી જતા આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકી રહેવાસી માતા ભાગોળ સાવલી નાને ઇપિકો કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 મુજબના ગુના કામે દોષિત ઠેરવીને આરોપીને ઇપિકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 6ના ગુના કામે ₹1 લાખનો દંડ તથા આજીવન કેદની સજા ફરમાવેલ છે તથા ઇપિકો કલમ 363 તથા 366 કામે 3 વર્ષ તથા 5 વર્ષની સજા અને 3000 તથા 5000નો દંડ ફરમાવેલ છે। તેમજ આરોપીને જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટિમ પીડિતાને નામદાર કોર્ટમાંથી વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરેલ છે। તેમજ આ આરોપી એ અગાઉ આ જ પ્રકારનો ગુનો અન્ય પીડિતા સાથે કરેલ હોય તેને અગાઉ અત્રેની કોર્ટે તારીખ 12/1/24ના રોજ પોક્સો કેસ નંબર 43/21ના કામે પણ 5 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો, જેથી દયાપાત્ર રાખવા ન હોય આરોપીને કડકમાં કડક સજા આજીવન કેદની સજા ફરમાવેલ છે।